હેલો ગાઈસ, મારું નામ છે ચૌહાણ હર્ષ. આજે આપણે શીખવાના છે આઈપીડીસીમાં ચેપ્ટર નંબર 8 મેરા ભારત મહાન. આજે આપણે તેના વિશે થોડું જાણીશું. ભવ્ય ભૂતકાળ. આગળના પ્રકરણમાં આપણે ભારતના ભવ્ય ભૂતકાળમાં ઋષિ મુનિઓએ વિકસાવેલ અમુક વૈજ્ઞાનિક અને ગાણિતિક શોધો વિશે જોઈ ગયા છે. ચાલો હવે પ્રાચીન ઋષિ મુનિઓ વિકસાવેલા એવા બીજા કેટલાક ક્ષેત્રો તરફ નજર કરીએ. આજે જે આપણે આગળના ચેપ્ટર હતા આઈપીડીસી ચેપ્ટરમાં, તેના પ્રકરણમાં આપણે ભારત ભવ્ય ભૂતકાળ વિશે જે ઋષિ મુનિઓએ વિકસાવેલા અમુક વૈજ્ઞાનિકો અને ગાણિતિક શોધો કરી હતી આપણા ભારતમાં, તેમણે ભારતમાં ભવ્ય ભૂતકાળમાં શોધો કરી હતી, તેના વિશે આપણે આગળ જોઈ ગયા છે. ચાલો હવે પ્રાચીન ઋષિ મુનિઓએ વિકસાવેલા એવા બીજા કેટલાક ક્ષેત્રો તરફ આપણે નજર કરીએ. તો આપણે આગળ જોઈએ કે બીજા શું શું છે, આપણે નજર કરી જોઈએ. તબીબી વિજ્ઞાન. પશ્ચિમ સંસ્કૃતિ ગ્રીસના હિપોક્રેટિસ ઈસવીસન પૂર્વે 460 થી 394 તબીબી વિજ્ઞાનના ઇતિહાસમાં પ્રથમ અને ખૂબ આગળ પડતા ચિકિત્સક તરીકે ઓળખે છે. પણ તેમના જન્મના 300 વર્ષ પહેલાં પ્રાચીન ભારતીય ચિકિત્સક ચરકે સંસ્કૃતમાં ચરક સંહિતા નામનો ગ્રંથ લખ્યો છે, જેમાં આપણને 1 લાખ રોગોના કારણો, ચિહ્નો અને એ રોગોની સારવાર માટે ઔષધિઓ અને ઉપચાર પદ્ધતિઓ વિશે સહિતર વર્ણન કર્યું હતું. જે પશ્ચિમ સંસ્કૃતિ છે, ગ્રીસનો જે હિપોક્રેટિસ છે, તે તબીબી વિજ્ઞાનના જે ઇતિહાસમાં પ્રચંડ અને ખૂબ જ આગળ પડતા ચિકિત્સક તરીકે ઓળખે છે. પણ તેમના જન્મના 300 વર્ષ પહેલાં પ્રાચીન ભારતીય ચિકિત્સક ચરકે સંસ્કૃતમાં ચરક સંહિતા નામનો એક ગ્રંથ લખ્યો હતો, જેમાં 1 લાખ રોગો અને કારણો, ચિહ્નો અને રોગોની સારવાર માટે ઔષધિઓ અને ઉપચાર પદ્ધતિઓ વિશે સવિસ્તર વર્ણન કર્યું હતું. તે આજે આપણે આગળ જોઈશું. હમણાં નીચે ઈસવીસન પૂર્વે 500માં શ્રુતુત નામના પ્રાચીન ભારતીય ચિકિત્સકે વિશ્વને શસ્ત્રક્રિયાના વિજ્ઞાનનો પરિપથ કરાવેલો સંસ્કૃતમાં લખાવેલ એમના ગ્રંથ ઋષિ સંહિતામાં એમણે 2700 વર્ષ પહેલાં શસ્ત્રક્રિયા 300 જેટલી અલગ અલગ પદ્ધતિ માટે 125 જેટલા સાધનો ઉપયોગ વિશે માહિતી આપી હતી. જે ઈસવીસન 500માં છે ને, ઋષિત નામના પ્રાચીન જે ભારતીય ચિકિત્સક હતા, તેમને છે ને વિશ્વમાં શસ્ત્રક્રિયા છે જે વિજ્ઞાનને પરિપથ કરાવેલો છે સંસ્કૃતમાં લખાવેલ એમના ગ્રંથ ઋષિત સંહિતામાં એમને 2700 વર્ષ પહેલાં શસ્ત્રક્રિયા 300 જેટલી અલગ અલગ પદ્ધતિ માટે 125 જેટલા સાધનોના ઉપયોગ વિશે માહિતી આપી હતી. તેઓ પોતે જ આ સાધનો એવા કુશળતાપૂર્વક ઉપયોગ કરી શકતા કે એક વાળને તેને પૂરેપૂરી લંબાઈ સાથે 2 ભાગમાં વિભાજિત કરી શકતા. તે એમના શસ્ત્રમાં એમને એટલી બધી મહારત હાંસિલ કરેલી હતી તે આટલા વર્ષોથી, કે જે એક વાળનો ટુકડો હતો તેને તે 2 ભાગમાં કાપી શકતા હતા. આટલું જ નહીં, તેમણે એ સમયે લોકોના કાનની બૂટ અને નાકના પ્રત્યારોપણ તથા પ્લાસ્ટિક સર્જરીમાં પણ મોટી સફળતા પ્રાપ્ત કરી હતી. અત્યારે નહીં, પણ તે સમયે પણ તે લોકોની પ્લાસ્ટિક સર્જરી કરતા હતા. કાનના બૂટ, નાકના પ્રત્યારોપણ તથા પ્લાસ્ટિક સર્જરીમાં તે સમયે ખાલી આ સાધનોથી હતા. શ્રુતુતે ગાલ પરની ચામડીથી કાનની બૂટના પ્રત્યારોપણ ટેકનિક વિકસાવી હતી. તેમને જે શ્રુતુત છે, તેમને છે ગાલ પરની ચામડીથી કાનની જે બૂટ આવે, કાનની બૂટ, તે પ્રત્યારોપણ ટેકનિક વિકસાવેલી હતી. અને અત્યારે તો પ્લાસ્ટિક સર્જરી બધું અત્યારે કોમન છે, પણ ત્યારના ટાઈમે જ્યારે ત્યારે આવું કંઈ હતું નહીં, વૈજ્ઞાનિક ને બધું, ત્યારે તે ટાઈમે પણ એ કરતા હતા. અત્યારના સમયમાં પ્લાસ્ટિક સર્જરી પ્રેક્ટિસ તરીકે વર્તમાન છે. તે એવી ફોરહેડ ફ્લેપ રાયોનોપ્લાસ્ટિક પદ્ધતિ પણ વિકસાવી હતી. ત્યારના સમયમાં તેમને પ્લાસ્ટિક સર્જરીની પ્રેક્ટિસ તરીકે જે પર્વતમાન છે, એટલે એવી ફોરહેડ ફ્લેપ રાયોનોપ્લાસ્ટિક પદ્ધતિ પણ વિકસાવી હતી. તે વખતે, અત્યારે તો આ બધું કોમન છે, પણ તે સમયે પણ જે એ છે ઋષિ શ્રુતુત, તે સમયે પણ તે લોકોની પ્લાસ્ટિક સર્જરી કરતા હતા. ઋષિ સંહિતાના 116 પંક્તિઓએ આધુનિક સમયમાં કરવામાં આવતી ફ્રી ગ્રાફ્ટ રાઇનોપ્લાસ્ટિક કેવી રીતે કરવી એની સચોટ વર્ણન કરે છે. સ્પષ્ટ છે કે તે તબીબી વિજ્ઞાન અને શસ્ત્રક્રિયાના ક્ષેત્રમાં ભારતને આગળ પડતું હતું. જે ઋષિ સંહિતા હતી, જે 1.16 પંક્તિઓમાં આધુનિક સમયમાં કરવામાં આવી હતી પહેલાંના સમયમાં, તે ફ્રી ગ્રાફ
રાઇનોપ્લાસ્ટી કેવી રીતે કરવી એની સચોટ વર્ણન કરે છે. સ્પષ્ટ છે કે તે તબીબી વિજ્ઞાન અને શસ્ત્રક્રિયાના ક્ષેત્રમાં ભારત આગળ પડતું હતું. આપણે આગળ જોઈએ કે આગળ આપણે શું સમજવામાં આવે છે. વિશ્વનું પ્રથમ વિશ્વવિદ્યાલય, જે સૌથી પ્રથમ વિશ્વનું વિશ્વવિદ્યાલય હતું, હવે આપણે તેના વિશે થોડું જાણીશું. 300 વર્ષ પહેલાં શ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થા અને વિશ્વવિદ્યાલય દ્વારા તેજસ્વી અને શિક્ષિત પેઢીઓ તૈયાર કરનાર ભારત પ્રથમ દેશ હતો. જે અત્યારથી 3,000 આજથી 3,000 વર્ષ પહેલાં જે શ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થા અને વિશ્વવિદ્યાલયો દ્વારા તેજસ્વી અને શિક્ષિત પેઢીઓ તૈયાર કરનાર ભારત પ્રથમ દેશ હતો. જે આ પેઢી તૈયાર કરી હતી તેનો પ્રથમ દેશ હતો જે ભારત હતો. એવું એક પ્રસિદ્ધ વિશ્વવિદ્યાલય હતું તક્ષશિલા, જે ઈસવીસન પૂર્વે 1000ની સાલમાં બન્યું હતું. જે એક પ્રસિદ્ધ વિશ્વવિદ્યાલય હતું તેનું નામ હતું તક્ષશિલા, જે ઈસવીસન પૂર્વે 1000 વર્ષ પહેલાં સાલમાં છે તૈયાર કરવામાં આવ્યું હતું. આ વિશ્વવિદ્યાલય જ્ઞાનનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર હતું. અહીં 500 વિદ્વાન આચાર્ય દ્વારા આશરે 64 અલગ અલગ વિષયો ભણાવવામાં આવતા હતા. તે સમયે આ વિશ્વવિદ્યાલય હતી જે મોટી તે જ્ઞાનનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર હતું. અહીંયા 500 વિદ્વાન આચાર્ય, તે 500 આચાર્યો કામ કરતા હતા જે છોકરા ભણાવતા હતા, અને 64 અલગ અલગ વિષયો ભણાવવામાં આવતા હતા. 64 વિષય અલગ અલગ ભણાવવામાં આવતા હતા. પછી અજીમ, ગ્રીસ, રોમ, ઈરાન, ઇરાક, આરબ દેશો છે જેમ કે ચીન, ઇન્ડોનેશિયા અને જાપાન જેવા વિશ્વના અનેક દેશો છે તે લોકોના પોતાનો સ્નાતક અને અનુસ્નાતકોનો અભ્યાસ કરવા અહીં આવતા હતા. આચાર્ય પ્રમાણે એવી એક બીજી હકીકત એ છે કે અહીં કોઈ પણ સમયે એક સાથે 10,500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા અને દુનિયાના લોકોને શિક્ષણની ભેટ આપતા. આ વિશ્વવિદ્યાલય 1200 જેટલા વર્ષો સુધી કાર્યરત રહ્યું હતું. અહીં આપણને જણાવવામાં આવ્યું કે જે મોટા દેશો જેમ કે ઇજિપ્ત, ગ્રીસ, રોમ, ઇરાક, આરબ દેશો જેમ કે ચીન, ઇન્ડોનેશિયા અને જાપાન જેવા વિશ્વના અનેક દેશોના લોકો છે તે પોતાનો સ્નાતક અને અનુસ્નાતકોનો અભ્યાસ કરવા માટે અહીં આવતા હતા. આશ્ચર્ય પ્રમાણે એવી એક બીજી પણ હકીકત છે જેમ કે અહીંયા કોઈ પણ સમયે એક સાથે 10,500 જેમ કે 10,500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા એક સમયે, અને દુનિયાના લોકોને શિક્ષણ ભેટ આપતું આ વિશ્વવિદ્યાલય 1200 જેટલા વર્ષો સુધી કાર્યરત હતું. 1200 વર્ષ સુધી આ વિશ્વવિદ્યાલય ચાલુ હતું, આ કાર્ય કરતું હતું. આવું બીજું એક વિશ્વવિદ્યાલય હતું નાલદા. આ વિશ્વવિદ્યાલય પાસે 300 મકાનો હતા. 300 મકાનો જે વિશ્વવિદ્યાલય નાલદા કરીને તેની પાસે 300 મકાનો હતા, જેમાંથી 3 બિલ્ડિંગ છે. જે 3 બિલ્ડિંગ હતી તે ખાલી ફક્ત લાઇબ્રેરી તરીકે ઉપયોગ કરવામાં આવતી હતી. જે 3 બિલ્ડિંગ હતી તેમાં તે ખાલી લાઇબ્રેરી તરીકે ઉપયોગ કરતા હતા. વિજ્ઞાન વિષયક પ્રયોગો કરવા અમુક બિલ્ડિંગ લેબોરેટરી તરીકે ઉપયોગમાં લેવાતા. આ વિશ્વવિદ્યાલયમાં 900 વર્ષ સુધી કાર્યરત રહ્યું. એ પછી પરદેશી આક્રમણકારોએ બીજા વિશ્વવિદ્યાલય સાથે નાલદાને પણ નાશ કર્યો. આ જે વિશ્વવિદ્યાલય હતું જે નાલદા નામનું છે તે આ વિશ્વવિદ્યાલય પાસે 300 મકાનો હતા. 300, અને જેમાંથી તે લોકો છે ખાલી 3 બિલ્ડિંગ ઉપયોગમાં લીધી ફક્ત લાઇબ્રેરી તરીકે. અને વિજ્ઞાન વિષયક પ્રયોગો કરવા તે લોકોએ અમુક બિલ્ડિંગ છે ખાલી લાઇબ્રેરી તરીકે ઉપયોગમાં લેવાતા. આ વિશ્વવિદ્યાલય છે ને 900 વર્ષ સુધી કાર્યરત રહ્યું. મતલબ આ 900 વર્ષ સુધી આ વિશ્વવિદ્યાલય ચાલુ રહ્યું. તે પછી જે પરદેશી હતા, જે બીજા જે દેશના લોકો હતા તેમને આક્રમણ કર્યું અને યુદ્ધ કર્યું અને તેને નાશ કરી નાખ્યું હતું. જે નાલદા વિશ્વવિદ્યાલય બીજા પ્રમાણે. હવે આગળ જોઈએ દુનિયાની બધી જ ભાષાઓની જનની. આપણે ભાષાઓ વિશે શીખીશું. દુનિયાની ભાષાઓની બધી જ જનની. અનેક વિદ્વાનો સંસ્કૃત ભાષાઓને સમસ્ત ભાષાઓની જનની ગણે છે. સંસ્કૃત દુનિયાની સૌથી જૂની ભાષા છે. જે અનેક વિધાનો છે જેમ કે સંસ્કૃત ભાષાને છે ને તે સમસ્ત ભાષા જનની ગણે છે. એટલે સંસ્કૃતને તેમની ફર્સ્ટ ભાષા સમજે છે. સંસ્કૃત દુનિયાની સૌથી જૂની, બધા કરતાં પહેલી અને જૂની ભાષા છે સંસ્કૃત. વિશ્વની દરેક પ્રમુખ ભાષાના મૂળ એમાં રહેલા છે. સંસ્કૃત ભાષાનું વ્યાકરણ સમુદ્ર તો છે જ, સાથે સાથે તકબક પણ છે. જે વિશ્વની દરેક પ્રમુખ ભાષાનો મૂળ એમાં રહેલા છે. સંસ્કૃત ભાષાનું વ્યાકરણ સમુદ્ર તો છે જ, સાથે સાથે તકબદ્ધ પણ છે. સંસ્કૃત ભાષાએ માનવીય મગજની
અદ્ભુત શક્તિ અને ક્ષમતાનું પ્રતીક છે એવું વિદ્વાનો જણાવે છે. જે સંસ્કૃત ભાષા છે તે માનવીય મગજની અદ્ભુત અને શક્તિ અને ક્ષમતાનું પ્રતીક છે એવું વિદ્વાનો જણાવે છે. જે વિદ્વાનો હતા તે એવું જણાવે છે. તેઓ એવું પણ કહે છે કે બીજી કોઈ ભાષાનું વ્યાકરણ સંસ્કૃતના વ્યાકરણ જેટલું સમુદ્ર નથી. બીજી કોઈ ભાષા હોય છે જેમ કે અંગ્રેજી છે, હિન્દી છે, તે લોકોની ભાષાનું વ્યાકરણ તે સંસ્કૃત ભાષાના વ્યાકરણ જેટલું સમુદ્ર નથી. આજે વૈજ્ઞાનિકો જણાવે છે કે જો કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે સંસ્કૃત ઉપયોગ કરવામાં આવે તો એ સૌથી વધુ અસરકારક પરિણામ આવશે. જેમ કે આજે વૈજ્ઞાનિકો એવું કહે છે, જણાવે છે કે જે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે તે તરીકે સંસ્કૃતનો ઉપયોગ કરવામાં આવે તો એ સૌથી વધુ અસરકારક પરિણામો આપશે. ઉપરાંત ગ્રીક કે લેટિન જેવી અન્ય પ્રાચીન ભાષાઓની સરખામણીએ સંસ્કૃત ભાષા વધુ શબ્દ ભંડોળ ધરાવે છે. જે પેલી ભાષા છે જેમ કે ગ્રીક, લેટિન ભાષા તે અન્ય પ્રાચીન ભાષાઓની સરખામણીમાં જે સંસ્કૃત ભાષા છે તે વધુ શબ્દ ભંડોળ ધરાવે છે, તેમાં વધુ શબ્દો સામેલ થયા છે. વાસ્તવમાં સંસ્કૃત ભાષા જેટલી વિશાળ શબ્દ ભંડોળ દુનિયામાં બીજી કોઈ જ ભાષા નથી. જે વાસ્તવમાં અત્યારના સમયમાં સંસ્કૃત ભાષા જેટલી વિશાળ શબ્દ ભંડોળ દુનિયામાં બીજી કોઈ જ ભાષા છે નહીં. જે સંસ્કૃત ભાષા છે તેમાં બહુ શબ્દ આવેલા છે તેના જેટલા, અને સંસ્કૃત છે તે બધા જૂનામાં જૂની અને સૌથી દુનિયામાં જૂની ભાષા સંસ્કૃત છે. તે વિશ્વના પ્રમુખ ભાષાના મૂળોમાં રહેલા છે. સંસ્કૃત ભાષાનું વ્યાકરણ સમુદ્ર થાય છે તેના જેટલા સમાનાર્થી વ્યાકરણમાં કોઈ છે જ નહીં. સંસ્કૃત ભાષા જ પહેલાં પર છે. સંસ્કૃતનો ઉપયોગ કરવામાં આવે તો સૌથી વધુ અસરકારક પરિણામ આવશે. અને ગ્રીક કે લેટિન એવા અન્ય પ્રાચીન ભાષાઓની સરખામણીએ સંસ્કૃત ભાષા વધુ શબ્દ ભંડોળ ધરાવે છે. વાસ્તવમાં સંસ્કૃત ભાષા જેટલું વિશાળ શબ્દ ભંડોળ દુનિયામાં બીજું કઈ ભાષા ધરાવતી નથી. હવે આપણે આગળ જોઈએ. જે ઉપર જણાવેલ હકીકત પુરાવામાં એટલું ટાંકી શકાય છે કે સંસ્કૃતમાં પાણી શબ્દ માટે 67 અને વરસાદ શબ્દ માટે 268 સમાનાર્થી છે. એ શબ્દો એકબીજાની સમાનાર્થી શબ્દ છે પણ અલગ અલગ સંદર્ભ ધરાવે છે. દુનિયામાં કોઈ ભાષા પાસે એક જ શબ્દ માટે આટલા બધા સમાનાર્થી શબ્દો હોતા નથી. જેમ કે એવું કહેવામાં આવે છે ઉપર જણાવેલ જે હકીકતો પુરાવામાં આવે છે એ એટલી ટાંકી શકાય છે કે જે સંસ્કૃત ભાષામાં જે પાણી આવે છે પાણીના શબ્દો તેના સમાનાર્થી શબ્દ તરીકે 67 સમાનાર્થી શબ્દ બની શકે છે પાણીના. અને જે વરસાદ શબ્દ છે વરસાદના 268 સમાનાર્થી શબ્દ બની શકે છે વરસાદ શબ્દના. અને એ શબ્દ એકબીજાના સમાનાર્થી છે અને પણ અલગ અલગ સંદર્ભ ધરાવે છે. તે બધા શબ્દ છે એના આટલા 268 સમાનાર્થી છે પણ 268 સમાનાર્થી અલગ અલગ એ ધરાવે છે, સંદર્ભ ધરાવે છે. દુનિયામાં બીજી કોઈ પણ ભાષા માટે આટલા બધા સમાનાર્થી શબ્દો હોતા નથી. આગળ જોઈએ. ભારતના ભવ્ય ભૂતકાળમાં આ એક નાનકડું ઉદાહરણ છે. આપણા પ્રાચીન ઋષિઓએ અનેક ક્ષેત્રોમાં જેવા કે ઉડ્ડયન, પરિવહન, સંગીત, નૃત્ય, ખેતી, બાંધકામ, નકશા દોરવાની કળા, ધાતુ શાસ્ત્ર, હવામાન શાસ્ત્ર, મંદિરો, ધર્મગ્રંથો, આધ્યાત્મિક જ્ઞાન વગેરેમાં ખૂબ ઊંડાણપૂર્વક પ્રદાન આપ્યું છે. આપણે જે આપણા ભારતના ભવ્ય ભૂતકાળમાં આપણે એક નાનકડું ઉદાહરણ લઈએ છીએ. આજે એક એમાં કહેવાય છે પ્રાચીન ઋષિઓ હતા તેમને અનેક ક્ષેત્રોમાં છે ને જેવા કે ઉડ્ડયન છે, પરિવહન છે, જેમ કે સંગીત છે, નૃત્ય, ખેતી, બાંધકામ, નકશા દોરવાની કળા, ધાતુશાસ્ત્ર, હવામાન શાસ્ત્ર, મંદિરો, ધર્મગ્રંથો, આધ્યાત્મિક જ્ઞાન વગેરેમાં ખૂબ જ ઊંડાણપૂર્વક પ્રદાન આપ્યું છે જે આપણા ઋષિમુનિઓ છે તેમને. આગળ જોઈએ આપણે. જે આપણા ભારતનો જે ભૂતકાળ હતો આટલો ભવ્ય હોવા છતાં એક ભારતીય તરીકે આપણને એનાથી આટલા અપરિચિત કેમ છે? આમાં એવું કહેવામાં આવે છે કે આપણા ભારતનો જે ભૂતકાળ છે આપણે પહેલાંનો સમય આટલો ભવ્ય હોવા છતાં, જે આટલો વિશાળ હોવા છતાં પણ આપણે ભારતીય તરીકે આપણને એનાથી આટલી અપરિચિત કેમ છીએ આપણે? જેમ કે આપણે જોઈએ છે લોર્ડ થોમસ બેબિંગ્ટન મોકેલે નામના એક અંગ્રેજ ઇતિહાસકારક અને રાજકારણી ઈસવીસન 1835માં ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી હતી. જે આજે લોર્ડ થોમસ જે બેબિંગ્ટન મેકોલ છે તે અંગ્રેજ ઇતિહાસકારક હતા. તેમને છે ને રાજકારણીએ
1835માં ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી. જે અંગ્રેજી આપણો શબ્દ છે, અંગ્રેજી વિષય, તેની શરૂઆત આમણે કરી હતી ભારતમાં. ભારતની ભવિષ્યની પેઢીઓ ભારતીય સંસ્કૃતિ, પરંપરાઓ, ઇતિહાસ અને વારસાથી વંચિત રહે એ ઉદ્દેશ્ય સાથે જ તેમણે આ શરૂઆત કરી હતી. જે આપણા ભારતના જે ભવિષ્ય છે, જે આપણી પેઢીઓ છે, જે આપણા ભારતની જે સંસ્કૃતિ છે, પરંપરા છે, ઇતિહાસ છે, વારસાથી જે આપણી પહેલાંની બધી એ છે વાતો, પુરાણો, તેનાથી આપણે ઉદ્દેશ્યથી તે આપણે અજાણ્યા રહીએ એટલા માટે તેમણે આની શરૂઆત કરી હતી. ભારતીય લોકો બ્રિટિશ શાસનને માન્ય રાખે છે, એ જ એનો ઉદ્દેશ હતો. જે ભારતીય લોકો છે તે બ્રિટિશ શાસનને માન્ય રાખે, તેમણે બ્રિટિશ શાસનને ઊંચું રાખે, તે જ તેમનો ઉદ્દેશ્ય હતો. મિનિટ ઓન એજ્યુકેશન 1835માં તે પોતાના આવા ઉદ્દેશ્ય વિશે સ્પષ્ટપણે લખે છે. આપણે જેના પર રાજ કરીએ છીએ એવા કરોડો લોકો વચ્ચે દુભાષિયા તરીકે કામ કરી શકે એવો વર્ગ ઊભો કરવામાં આપણને આપણાથી બનતા શ્રેષ્ઠ પ્રયત્નો અત્યારે કરવા જોઈએ. આ એક એવો વર્ગ હશે જે દેખતી રીતે ભારતીય હશે, પણ એમની પસંદગીઓ, અભિપ્રાયો, નૈતિક માન્યતાઓ અને બૌદ્ધિક ક્ષમતાઓનો અંગ્રેજ હશે. આમાં એવું કહેવામાં આવે છે, જો મિનિટ ઓન એજ્યુકેશન હતું જે 1835માં તે પોતે અથવા આવા ઉદ્દેશ્ય વિશે સ્પષ્ટ રૂપે લખે છે. આપણી અને આપણા જેના પર રાજ કરીએ છીએ આપણે એવા કરોડો લોકો વચ્ચે દુભાષિયા તરીકે કામ કરી શકે એવો વર્ગ ઊભો કરવા આપણને આપણાથી બનતા શ્રેષ્ઠ પ્રયત્નો કરવા જોઈએ. જેમ કે આ એક એવો વર્ગ હશે જે દેખીતી રીતે ભારતીય હશે, પણ એમની પસંદગીઓ, અભિપ્રાય, નૈતિક માન્યતા, એ બૌદ્ધિક ક્ષમતા અંગ્રેજ હશે. એટલે અંગ્રેજ એવું કરે છે, જે લોકો એવું કાર્ય કરાવે છે જેમ દેખાવામાં તો લાગશે કે એમ એ જ છે, ભારતીય જ છે, પણ એ હશે બૌદ્ધિક અને માનસિક ક્ષમતા એ અંગ્રેજ હશે. તે સમયે અનેક સંસ્કૃત શાળાઓ ચાલતી હતી. તે સમય છે ને બધી શાળાઓમાં, અનેક શાળાઓમાં સંસ્કૃત શાળાઓ ચાલતી હતી. પણ ધીમે ધીમે તેને સંસ્કૃત શાળાઓને બંધ કરાવીને એમના સ્થાને અંગ્રેજી શાળાઓ ચાલુ કરાવી અને અંગ્રેજ શિક્ષણ ફરજિયાત બનાવ્યો. તે સમયે છે ભાષા બધી સંસ્કૃત શાળાઓ ખૂબ જ ચાલતી હતી. અત્યારે કેવું ગુજરાતી છે, ઇંગ્લિશ છે, પણ તે લોકોએ ધીમે ધીમે સંસ્કૃત ભાષાનો બંધ કરાવીને તેમના સ્થાને અંગ્રેજી ભાષા લેવી આવ્યા અને અંગ્રેજી શિક્ષણને ફરજિયાત કર્યું. આપણે આગળ જોઈએ. તેને એક વાતનો ખાસ ખ્યાલ રાખ્યો કે ભારત વિવિધ ક્ષેત્રમાં, ખાસ કરીને વિજ્ઞાનના ક્ષેત્રમાં વિશ્વને આપેલ પ્રદાન, સમાવેશ કે ઉલ્લેખ શોધવા નવા અભ્યાસક્રમમાં ન થાય. તે લોકોએ આ એક વાતનો છે ખાસ ધ્યાન રાખ્યો હતો કે જે ભારત છે તે વિવિધ ક્ષેત્રમાં છે, ખાસ કરીને વિજ્ઞાન ક્ષેત્રમાં વિશ્વને આપેલ પ્રદાન, સમાવેશ કે ઉલ્લેખ શોધવામાં નવા અભ્યાસક્રમમાં ન થાય. આ માટે જે લોકો આ શાળામાં ભણ્યા તેઓ અનેક ક્ષેત્રમાં રહેલા ભારતના પ્રધાનોથી અપરિચિત રહ્યા. ભારતીયની સ્વતંત્રતા અભિનય 1949 બાદ દરેક ભારતીય શાળાના અભ્યાસક્રમમાં ફરીથી ભારતીય શિક્ષણ દાખલ કરવાની ઈચ્છા દર્શાવી. પણ બદનસીબે અંગ્રેજી સિસ્ટમ ઘણી ખરી ચાલુ રહી અને આને કારણે ભારતમાં યુરોપિયન અસર હજુ પણ વર્તાય છે. પરિણામ સ્વરૂપે ઘણા લોકો ખોટી રીતે એવું માનતા થયા કે દુનિયાનો વિકાસ મુખ્યત્વે યુરોપિયન શોધોને કારણે જ વધ્યો છે અને ભારતનું યોગદાન નહિવત છે. ભારત પાસે આવો ભવ્ય ભૂતકાળ હોવા છતાં બ્રિટિશ મેકોલેના કરતૂતોને કારણે ભારતીય ગૌરવનું માનસિક ધીમે ધીમે ભૂસાતું ગયું. આમાં એવું કહેવામાં આવે છે કે જે વિશ્વને આપેલ પ્રદાન છે, જે સમાવેશ ઉલ્લેખ શોધવામાં નવો અભ્યાસક્રમ ન થાય. જેમ કે આમાં જે લોકો આ શાળાના ભણ્યા હતા, જે ભારતમાં જે શાળામાં સંસ્કૃતમાં ભણ્યા હતા, તેઓ અનેક ક્ષેત્રમાં રહેલ ભારતના પ્રધાનોથી અપરિચિત રહ્યા. જે ભારતના જે આપણે પ્રધાન હતા તેનાથી આપણે હજુ અપરિચિત છીએ. ભારતીય સ્વતંત્રતા અભિયાન 1947 બાદ દરેક ભારતીયએ શાળાના અભ્યાસક્રમમાં ફરીથી ભારતીય શિક્ષણ દાખલ કરવાની ઈચ્છા દર્શાવી. જે શાળાનું ભારતીય શિક્ષણ છે તેના વિશેની ઈચ્છા દર્શાવી હતી, દાખલ કરી હતી. પણ બદનસીબે અંગ્રેજી સિસ્ટમ ઘણી ખરી ચાલુ રહી. જે અંગ્રેજી સિસ્ટમ હતી તે ચાલુ જ રહી, તેના પર કોઈ બંધ લાગ્યો નહીં. આને કારણે ભારતમાં જે યુરોપિયન અસર હતી તે હજુ પણ વર્તાય છે. તે યુરોપિયન અસર છે તે હજુ પણ આપણને જોવા મળે છે ભારતમાં. પરિણામે સ્વરૂપે ઘણા લોકો હતા તે ખોટી રીતે એવું માનતા છતાં કે
વિકાસ મુખ્યત્વે યુરોપિયન શોધોને કારણે થયો છે. તે પણ હજુ ઇન્ડિયામાં ભારતમાં હજુ એવા કેટલા બધા લોકો છે જેમને એવું લાગે છે કે જે આપણા ભારતનો જે વિકાસ થઈ રહ્યો છે કે આપણા જે દેશનો વિકાસ થઈ રહ્યો છે એ યુરોપિયન શોધોને કારણે જ વિકાસ થઈ રહ્યો છે તેવી હજુ અમુક લોકોની કેટલાની માન્યતા છે. અને ભારતનું યોગદાન નહિવત છે. ભારત પાસે આવો ભવ્ય ભૂતકાળ હોવા છતાં બ્રિટિશ મેકલોના કરતૂતોને કારણે જ ભારતીય ગૌરવની માનસિકતા ધીમે ધીમે ભૂસાતી ગઈ. જે આ બ્રિટિશ જે મેકોલે છે ને તે નામના તેની કરતૂતોને કારણે જે ભારતની ગૌરવ માનસિકતા જે ભૂતકાળ હતો જે આપણા ભારતનો જે ભૂતકાળ જે જૂનું ભૂતકાળ હતું તે જે ધીમે ધીમે ભૂસાતું ગયું એના કારણે. શું તમને એવું લાગે છે કે ભારતીયો પોતાના ભવ્ય ભૂતકાળનો ગર્વ અનુભવતા નથી? શા માટે? હવે આમાં મેં જે મારી સોચ છે મેં તે લખેલી છે ફ્રેન્ડ્સ. હવે મેં આમાં તમને સમજાવું કે મેં શું વિચારું છું. આનો પ્રશ્ન છે કે શું તમને એવું લાગે છે કે ભારતીય પોતાના ભવ્ય ભૂતકાળનો ગર્વ અનુભવતા નથી? શા માટે? તો મેં મારો વિચાર લખ્યો છે કે મેં શું વિચારું છું. હા, મને એવું લાગે છે કે ભારતીયો પોતાના ભવ્ય ભૂતકાળને ગર્વ અનુભવતા નથી. કારણ કે તે માનવના કલ્ચરમાં જ છે કે જેમની પાસે જ હોય છે તેની કિંમત નથી હોતી અને તેથી તેને પાછળ જ છોડ્યા કરે છે. અને બીજું કારણ કે ભારતના યુવાનોને તેનું શિક્ષણ જ નથી, આમાં તેને જ્ઞાન જ નથી. મેં મારા વિચારોથી એવું લખ્યું છે કે હા, મને એવું લાગે છે કે ભારતીય જે ભારતીય વ્યક્તિઓ છે તેમને તેમના ભૂતકાળનો ગર્વ અનુભવતા જ નથી. કારણ કે તેમને તેના વિશેની કંઈ જાણ જ નથી. તેમને તેના કલ્ચર વિશે, તેમને આપણા ભૂતકાળના વિશે, જે આપણા ભારતના જે શું છે શું થયું નહીં તેમને જાણ જ નથી કશી. જેમની પાસે તેના વિશેની કોઈ માહિતી જ નથી, તેની કિંમત જ નથી હોતી તેથી તેને ખબર જ નહીં પડતી કે શું થયું હતું. અને તેથી તે વ્યક્તિને જે પાછળ છોડ્યા કરે છે. અને બીજું કારણ એ છે કે જે ભારતના યુવાનો છે તેમને શિક્ષણ જ નથી કે આપણે શું થયું હતું આપણા ભૂતકાળમાં, તે લોકોને તેમનું શિક્ષણ જ નથી. તેથી આમાં તેમને સહેજ પણ જ્ઞાન હોતું નથી. આપણે આગળ જોઈએ. આગળ બીજો એક પ્રશ્ન છે, ભારતના યુવાન તરીકે આપણા ભવ્ય ભૂતકાળના ગૌરવને જાળવી રાખવા કે એને આગળ વધારવા આપણને શું કરી શકીએ? કેવી રીતે આપણા ભારતીયોને તથા દુનિયાને ભારતની મહાન સિદ્ધિઓ પરિચિત કરાવી શકીએ? મેં મારો વિચાર એવો લખ્યો છે ફ્રેન્ડ્સ કે જે નવા અભ્યાસક્રમ આવે છે, જેમ કે નવી એ પુસ્તકો આવે છે, જે નવા અભ્યાસક્રમ છે જેમ કે વિજ્ઞાનો યોગદાનો સમાવેશ થતો નથી અથવા તેઓ સદ્ધમ આપતો નથી. ભારતના શૈક્ષણિક વારસામાં ભારતનો ઇતિહાસ અને વારસા ઉમેરવા ખૂબ જ જરૂરી છે. મેં મારો વિચાર એવો લખ્યો છે કે જે આપણે જે પુસ્તકો આવે છે, જે નવા એ આવે છે, અભ્યાસક્રમ આવે છે, વિજ્ઞાનો વિશેનો યોગદાનનો સમાવેશ એમાં ખૂબ જ થતો નથી એટલો બધો. તો મેં એવું લખ્યું તેના સંદર્ભમાં આપણે જે આપણા જે ભારત છે, જે ભારતનો ઇતિહાસ છે, જે આપણા ભારતના પુરાણો છે એના વિશેની ખૂબ જ જરૂરિયાત છે. જે આપણે ઉમેરવું છે, આપણા વારસાની ઉમેરવો જોઈએ તો લોકોને તેના વિશેની જ્ઞાન થાય, લોકોને તેના વિશેની નોંધ થાય, લોકોને ખબર પડે કે આપણા ભૂતકાળમાં શું શું થયું હતું, તે લોકોને તેની જાણ થઈ શકે. આપણે આગળ જોઈએ. વાંચો, સંશોધન કરો, લખો અને દુનિયાને જણાવો. આપણે આગળ જોઈએ ફ્રેન્ડ્સ કે જે આપણા ભવ્ય ભૂતકાળથી આપણને અપરિચિત છે એનું મુખ્ય કારણ એ છે કે આપણને તેનું પૂરેપૂરું શિક્ષણ જ મળ્યું નથી. આ જે આપણે આગળ જોઈ ગયા તે ફ્રેન્ડ્સ જે આપણા ભવ્ય છે, જે આપણો ભવ્યનો ભૂતકાળ છે આપણને અપરિચિત છે. કારણ કે શું છે, તેનું આપણને કંઈ જ્ઞાન જ આપવામાં નથી. જે આપણે પુસ્તકો છે, ચોપડીઓ છે તેના વિશે બધું બહુ એમ જાણ કરવામાં આવે છે કે અહીંયા આ થયું, તે પેલો રાજા મરી ગયો કે રાણી મરી ગઈ, પણ જે આપણું જે એ હતું ભૂતકાળ એના વિશેની આપણે કંઈ પણ જાણ કરવામાં આવતી જ નથી. જે છોકરાઓને ભણાવવું જોઈએ તેના વિશેની કંઈ જાણ કરવામાં આવતી નથી. તે શિક્ષણ તે લોકોને પૂરેપૂરું મળ્યું જ નથી. આથી આપણને આપણા ઇતિહાસ અને શાસ્ત્રો ઊંડાણપૂર્વક રસ લેતા થઈએ કે અગત્યો છે આપણને એમના વિશે વાંચવાની, સંશોધન કરવાની, લખવાની અને આ વાતો લોકો સાથે વહેંચવાની જરૂર છે, જેથી આપણને પ્રાચીન વિચારોનો ઉપયોગ કરીને આધુનિક સમયમાં વિકાસ સાધી શકીએ. હવે એવું કહેવા માંગે છે કે જો આ આપણા ભવ્ય ભૂતકાળ આપણને અપરિચિત છે એનું મુખ્ય કારણ એ છે કે આપણને એનું પૂરું શિક્ષણ જ નથી. તે આપણે આગળ જોઈએ. આથી આપણને આપણા ઇતિહાસ અને શાસ્ત્રમાં ઊંડાણપૂર્વક રસ લેતા થઈએ. જે આપણો ઇતિહાસ છે, જે આપણો જે શાસ્ત્ર છે તેના વિશે આપણને ખૂબ જ રસ હોવો જોઈએ કે આપણે ચિકિત્સા હોવી જોઈએ કે મને વાંચવું છે, અગત્યનું લઈએ આપણે અને એમના વિશે આપણે વાંચવાની, સંશોધન કરવાની કે લખવાની અને વાતો કરવાની, લોકો સાથે વહેંચવાની જરૂર છે, જેથી આપણને પ્રાચીન વિચારો ઉપયોગ કરીને આધુનિક સમયમાં આપણે
વિકસાવી સાધી શકીએ. આગળ જઈએ આપણે. જે બાલકૃષ્ણ ગણપતરાવ માતાપુરકર હતા, તેમનો જન્મ ઈસવીસન 1941, ભારતીય મેડિકલ રિસર્ચર છે. એમને દુનિયાની પહેલી ઓર્ગન રિજનરેશન ટેકનિક વિકસાવી છે અને ઓર્ગન રિજનરેશન માટે વપરાતા એડલ્ટ સ્ટેમ સેલ માટે એમને અમેરિકા તરફથી પેટન્ટ કરવામાં આવી છે. મહાભારત ગ્રંથે એમને કેવી રીતે આ ટેકનિક શોધવામાં પ્રેરણા આપી તેની વાત કરતા તે કહે છે. હવે એવું કહેવાય છે બાલ ગણપતરાય હતા માતાપુરક, તેમનો જન્મ ઈસવીસન 1941 થયો. ભારતીય મેડિકલ રિસર્ચર હતા. જે મેડિકલ રિસર્ચર હતા તે હતા. એમને દુનિયાની પહેલી ઓર્ગન રિજનરેશન ટેકનિક વિકસાવી હતી અને ઓર્ગન રિજનરેશન માટે વપરાતા એડલ્ટ સ્ટેમ સેલ માટે એમને અમેરિકા તરફથી પેટન્ટ આપવામાં આવી હતી. મહાભારત ગ્રંથે એમને કેવી રીતે આ ટેકનિક શોધવામાં પ્રેરણા આપી તે આપણે નીચે જાણીએ. આગળ જોઈએ આપણે કે કેવી રીતે તેમને મદદ કરી હતી મહાભારતના ગ્રંથે. આગળ જોઈએ કે મેં જે કર્યું તેમાં કંઈ ન હતું. મેં મહાભારત કાળના આપણા પૂર્વજો તરફ નજર દોડાવી. એક દિવસ અચાનક મારા મનમાં પ્રશ્ન થયો, ગાંધારીના 100 બાળકો જન્મ કેવી રીતે આપ્યો? મહાભારતના આદિ પર્વનો 115મો અધ્યાય વાંચી પછી જાતે જ જવાબ મળી ગયો. એ અધ્યાયમાં ગર્ભના સ્ટેમ સેલ્સના ઉપયોગથી કઈ રીતે વૈજ્ઞાનિક પ્રક્રિયા વડે 100 કૌરવોને જન્મ થયો તેનું વર્ણન આપે છે. એ વર્ણન આ મુજબ છે. ગાંધારીને ગર્ભપાત થયો. એમના ગર્ભાશયમાં ગર્ભના સ્ટેમ સેલ ધરાવતો માંસનો પિંડ બહાર આવ્યો. તેમને એ પિંડ વેદવ્યાસને આપ્યો હતો. જે વેદવ્યાસ સ્વામી હતા, તેમને વેદવ્યાસ પિંડનું નિરીક્ષણ કરીને એને ખાસ ઔષધિઓ ભરેલી ઠંડી કોઠીમાં રાખ્યો. પછી એમને એ પિંડને 100 ભાગોમાં વિભાજિત કરીને એક જ ભાગનો ઠંડી જગ્યાએ રાખ્યા. ત્યારબાદ ઔષધિઓ અને ઘીમાં ભરેલા અલગ અલગ 100 કુંડમાં એ પિંડના ટુકડાઓની સાચવવામાં આવ્યા. એ જ કુંડમાં કૌરવોનો જન્મ થયો હતો. આમાં એવું જ કહેવામાં આવે છે કે ફ્રેન્ડ, આ જે બાલકૃષ્ણ રાય હતા તે એવું કહે છે કે મેં જે કર્યું તેમાં કંઈ જ ન હતું. એમને જે કર્યું તે કંઈ જ નહોતું. મેં મહાભારત કાળમાં આપણા પૂર્વજો હતા તે તરફ નજર દોડાવી. એક દિવસ એમને અચાનક ખ્યાલ આવ્યો કે જે ગાંધારી હતા, જે કૌરવોની માતા હતા ગાંધારી, તેને 100 બાળકને જન્મ કેવી રીતે આપ્યો હતો? જે મહાભારતના આદિ પર્વતો છે, જેમ કે 115મો અધ્યાયમાં વાંચ્યા પછી તેમનો જવાબ મળી ગયો હતો કે જે અધ્યાયમાં જે ગર્ભ સ્ટેમ હોય છે, જે ગર્ભાશયમાં સ્ટેમ, તે સેલ્સના ઉપયોગથી કઈ રીતે વૈજ્ઞાનિક પ્રક્રિયા દ્વારા તેમને 100 કૌરવોને જન્મ થયેલો હતો તેનું વર્ણન આપે છે. કે એ વર્ણનના આ મુજબ છે. જે ગાંધારીને ગર્ભપાત થયો, તેમના ગર્ભાશયમાંથી ગર્ભ સ્ટેમ સેલ્સ ધરાવતો માંસનો પિંડ હતો તે બહાર આવ્યો. તેમને એ પિંડ વેદવ્યાસને આપ્યો, સ્વામી વેદવ્યાસને. અને વેદવ્યાસે પિંડનું નિરીક્ષણ કરીને એને ખાસ ઔષધિઓમાં ભરેલી ઠંડી કોઠીમાં રાખ્યો હતો. ઠંડી કોઠીમાં એમણે એ પિંડને 100 ભાગોમાં વિભાજિત કરીને 100 અલગ અલગ ભાગોમાં વિભાજિત કરીને તેને ભાગોને ઠંડી જગ્યાએ રાખ્યા. ઠંડી જગ્યાએ ત્યારબાદ ઔષધિઓ અને ઘી ભરેલી અલગ અલગ 100 કુંડમાં એ પિંડના ટુકડાઓને સાચવવામાં આવ્યા. એ જ કુંડમાંથી જે કૌરવ હતા તેમનો જન્મ થયો હતો. ભારતીય જ નહીં, પશ્ચિમના વૈજ્ઞાનિકો પણ નવા વિચારો અને પ્રેરણા માટે ભારતીય ગ્રંથોનો અભ્યાસ કરે છે. એમાં નોબેલ પારિતોષિક મેળવનારા અરવિંદ શ્રોડિંગર અને વર્નર હેઝનબર્ગ જેવા ભૌતિકશાસ્ત્રીનો સમાવેશ થાય છે. નોબેલ પારિતોષિક મેળવનારા ડેનિશ ભૌતિકશાસ્ત્રી નિલ્સ બોહરે કહ્યું છે કે પ્રશ્ન પૂછવા માટે હું ઉપનિષદોનો અભ્યાસ કરું છું. આમાં એવું કહે છે કે ભારતીય જ નહીં પણ જે પશ્ચિમ વૈજ્ઞાનિકો હતા, જેવા કે પ્રેરણા માટે ભારતીય ગ્રંથો અભ્યાસ કરતા છે, જે ભારતીય ગ્રંથોનો અભ્યાસ કરે છે પશ્ચિમના વૈજ્ઞાનિકો, એમને નોબેલ પારિતોષિક મેળવનારા જે હતા તેમનું નામ છે અરવિંદ શ્રોડિંગર અને જે વર્નર હેઝનબર્ગ જેવા જે ભૌતિકશાસ્ત્રીઓ હતા મોટા તેમનો સમાવેશ થાય છે. જે નોબેલ પારિતોષિક મેળવનારા ડેનિશ ભૌતિકશાસ્ત્રી નિલ્સ બોહરે કહ્યું છે, પ્રશ્ન પૂછવા માટે હું ઉપનિષદોનો અભ્યાસ કરું છું. આપણે આગળ જોઈએ. જે અણુબોમ્બના જે સર્જક છે, જે રોબર્ટ ઓપનહેમરે.
પણ પોતે કર્યું કે જે ભગવદ્ ગીતા અને પ્રાચીન ભારતીય ગ્રંથોનો અભ્યાસ કરી શકે એ માટે સંસ્કૃત ભાષા શીખ્યા. પણ આપણા ભવ્ય ભૂતકાળમાં કેટલું બધું ઉપયોગી જ્ઞાન સમાવેલું છે. જેમણે અણુબોમ્બની શોધ કરી હતી, જે અણુબોમ્બના સર્જક હતા, જેમણે અણુબોમ્બ બનાવ્યો હતો, તે એમનું નામ હતું જે રોબર્ટ ઓપેનહેમરે. તેમણે કહ્યું હતું કે પણ પોતે ભગવદ્ ગીતા અને પ્રાચીન ભારતીય ગ્રંથોનો અભ્યાસ કરતા. તે પોતે પ્રાચીન ભારતીય ગ્રંથોનો અને અભ્યાસ કરતા હતા, ભગવદ્ ગીતાનો. એ માટે સંસ્કૃત ભાષા શીખ્યા હતા. આપણા ભવ્ય ભૂતકાળને કેટલું બધું ઉપયોગી જ્ઞાન સમાવેલું હતું. તેમણે સંસ્કૃત ભાષા શીખી અને તેમને એ સમજ પડી કે જે સંસ્કૃત ભાષા તેમાં ખૂબ જ જ્ઞાન છુપાયેલું છે. એટલા માટે તે સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરતા હતા. આગળ જઈએ, પણ એ વિજ્ઞાનને પરિચય કેળવવા માટે આપણને ભારતના એ ભવ્ય ભૂતકાળ વિશે વાંચવા, તેનું સંશોધન કરવા, તેના વિશે લખવા અને તેમાંથી મળેલા જ્ઞાનને બીજા સાથે શેર કરવા તૈયાર રહેવું જોઈએ. એ કહે છે પણ એ વિજ્ઞાન પરિપથ કેળવવા માટે આપણને ભારતના એ ભવ્ય ભૂતકાળ વિશે, જે આપણે ભારતનો જે ભવ્ય ભૂતકાળ છે તેના વિશે તેનું સંશોધન કરવા માટે, તેના વિશે લખવા, તેનામાંથી મળતા જ્ઞાનને બીજા સાથે આપણે શેર કરવું જોઈએ. બીજાને જે આપણને સંસ્કૃત ભાષામાંથી જે આપણા ભવિષ્યમાંથી જે આપણે જ્ઞાન મળે છે એ જ્ઞાન આપણે બીજાને આપવું જોઈએ. તે આપવા માટે આપણે તૈયાર રહેવું જોઈએ. ભવ્ય ભૂતકાળના આધુનિક નાયકો. આ આધુનિક નાયકો આપણા પ્રાચીન સંસ્કૃત ગ્રંથો પર સંશોધન કર્યું છે અને ભારતના પ્રાચીન જ્ઞાનને ઉજાગર કરીને વર્તમાનમાં અનેક ક્ષેત્રોમાં એનો ઉપયોગ થાય છે. અમે એવું કહે છે જે આપણા આધુનિક જે નાયિકાઓ હતા, આપણા પ્રાચીન સંસ્કૃતિક ગ્રંથો સંશોધન કર્યું છે અને જે ભારતના પ્રાચીન આપણા જ્ઞાનને ઉજાગર કરીને વર્તમાનમાં અનેક ક્ષેત્રોમાં એનો ઉપયોગ કર્યો છે. આપણે આગળ જોઈએ સંસ્કૃત ભારતીમાં એવું દર્શાવવામાં આવ્યું છે જે સંસ્કૃત ભાષા, સાહિત્ય અને પરંપરાના રક્ષણ, વિકાસ અને પ્રચાર માટે કામ કરતી આ નોન પ્રોફિટ સંસ્થા દુનિયામાં લાખો લોકોનું સંસ્કૃત શીખવવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. જે સંસ્થા છે સંસ્કૃત ભારતી છે, એ સંસ્કૃત ભાષા છે, જેમ કે સાહિત્ય અને પરંપરાગત રક્ષણ છે, વિકાસ માટે અને પ્રચાર માટે કામ કરતી આ નોન પ્રોફિટ સંસ્થા છે જે દુનિયામાં લાખો લોકોનું સંસ્કૃત શીખવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, જે આગળ અહીંયા કહેવામાં આવ્યું છે જે વિજય પી ભટકર છે, તેમનો જન્મ 1946માં થયો હતો. વિજય પી ભટકરનો જન્મ 1946માં થયો હતો. જે વિજય પી ભટકર નામના જે પ્રખ્યાત કોમ્પ્યુટર વૈજ્ઞાનિક હતા, તે એક મોટા કોમ્પ્યુટર વૈજ્ઞાનિક હતા. તે આઈટી લીડર પણ હતા અને શિક્ષણવિદ અને સુપર કોમ્પ્યુટરિંગમાં ભારતની રાષ્ટ્રીય પહેલના આર્કિટેક્ચર તરીકે તેઓ વધુ જાણીતા છે. ભારતભરમાં અનેક રાષ્ટ્રીય સંસ્થાઓ અને સંશોધન કેન્દ્રોની સ્થાપનામાં તેમણે મહત્વનો ભાગ ભજવ્યો છે. હાલમાં તેઓ નાલંદા વિશ્વવિદ્યાલય કુલપતિ છે. એક કુલપતિ તરીકે તેમણે પોતાના જાતને પ્રાચીન નાલંદાને 21મી સદીની આધુનિક નાલંદા બનાવવામાં સમર્પિત કરી દીધી છે. આ આધુનિક નાયક ભારતના ભવ્ય ભૂતકાળને પુનર્જીવિત કરી રહ્યા છે. ભારતને ટેકનોલોજી અને સંશોધન ક્ષેત્ર તરફ આગળ વધારવા માટે ભારતના પ્રાચીન અમૂલ્ય પ્રદાનનો ઉપયોગ કરી રહ્યા છે. આમાં કહેવામાં આવે છે કે જે વિજયપી ભટકર છે, વિજયપી ભટકર નામના જે મહાન એ વિશિષ્ટ અને પ્રખ્યાત કોમ્પ્યુટર વૈજ્ઞાનિક હતા. તે આઈટી લીડર પણ હતા, શિક્ષણવિદ અને સુપર કોમ્પ્યુટરિંગ ભારતની રાષ્ટ્રીય પહેલના આર્કિટેક્ચર પણ હતા. આર્કિટેક્ટ તરીકે તેઓ વધુ જાણીતા હતા. ભારતમાં અનેક રાષ્ટ્રીય સંસ્થાઓ અને સંશોધન કેન્દ્રો સ્થાપના તેમને મહત્વનો ભાગ ભજવ્યો છે. જે ભારતના અનેક રાષ્ટ્રીય સંસ્થાઓ છે અને સંશોધન માટે કેન્દ્રોનો સ્થાપના તેમને મહત્વનો ભાગ ભજવ્યો છે. હાલમાં તેઓ નાલંદા વિશ્વવિદ્યાલય કુલપતિ છે. જે આપણે જોઈ ગયા કે આગળ કે જે હાલમાં તેઓ નાલંદા અને વિશ્વવિદ્યાલય કુલપતિ છે. એક કુલપતિ તરીકે તેમણે પોતાની જાતને પ્રાચીન નાલંદાને 21મી સદી સુધી, જે 21મી સદી છે ત્યાં સુધી તેમણે આધુનિક નાલંદા બનાવવા માટે સમર્પિત કરી દીધી છે. આ આધુનિક નાયક ભારતના ભવ્ય ભૂતકાળને પુનર્જીવિત કરી રહ્યા છે. ભારતને ટેકનોલોજી અને સંશોધન ક્ષેત્રે તરફ આગળ વધારવા માટે ભારતના પ્રાચીન અમૂલ્ય પ્રદાન ઉપયોગ કરી રહ્યા છે. તે ભારતની ટેકનોલોજી છે અને સંશોધન તરફ
સંશોધન ક્ષેત્ર તરફ જે આગળ વધારવા માટે જે ભારતની પ્રાચીન અમૂલ્ય પ્રદાન છે તેનો ઉપયોગ કરી રહ્યા છે. આપણે આગળ જોઈએ. જે પરમ પૂજ્ય જે પ્રમુખ સ્વામી મહારાજ હતા, જે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ BAPSના પૂર્વ આધ્યાત્મિકવાળા, જે આમાં આપણને એ સમજાવવામાં છે આ પૃથ્વી પરના તેમના 94 વર્ષોમાં તેમને સમસ્ત વિશ્વમાં ભારતની સંસ્કૃતિ ફેલાવો કર્યો છે. જે પ્રમુખ શ્રી સ્વામી હતા તેમને તેમના 94 વર્ષે 94 યર તેમને ખાલી વિશ્વમાં ભારતની સંસ્કૃતિ તેમને વિશ્વના 5 ખંડો જેમ કે એશિયા, યુરોપ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઉત્તર અમેરિકા 1100થી વધુ મંદિરોનું નિર્માણ કર્યું છે. તેમને ખાલી એશિયામાં, યુરોપમાં, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં ખાલી અને ઉત્તર અમેરિકામાં 1100થી વધુ મંદિરોનું નિર્માણ કર્યું છે તેમને, જેમાં આપણી પ્રાચીન શાસ્ત્રીય પદ્ધતિ મુજબ તૈયાર કરવામાં આવેલ પથ્થરોના બનેલા 38 શિખરબંધ મંદિરો, જે પથ્થરોવાળા બનેલા જે શાસ્ત્રીય જે પદ્ધતિ મુજબ જે તૈયાર કરવામાં આવેલ પથ્થરો બનેલા 38 શિખર મંદિરો અને 2 ભવ્ય અક્ષરધામ મંદિરોનો સમાવેશ થાય છે, જે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા બનાવવામાં છે. તેમના આમાં પ્રદાન બદલ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં 2000 મિલિયન આવૃત્તિમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ નોંધ એક માસ્ટર બિલ્ડર તરીકે લેવાઈ હતી. તેમના જે આ પ્રદાન બદલ ગિનિસ વર્લ્ડ ઓફ રેકોર્ડ છે, જે તેમાં 2000 મિલિયન આવૃત્તિમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની નોંધ કરે એક માસ્ટર બિલ્ડર તરીકે લેવાઈ હતી. આ મંદિરો ભારતીય સંસ્કૃતિ અને તેની સુંદરતાનું મૂર્તિમત સ્વરૂપ છે, જે મૂર્તિમત સ્વરૂપ છે. તેમના દર્શન માત્રથી કરોડો ભારતીયો અને પરદેશીઓ શાંતિથી અનુભૂતિ સાથે ભારત માટે ગર્વની લાગણી અનુભવે છે. તેમના ખાલી એક દર્શનથી તે ખાલી એક જ વાર લોકોને એમ મળી લે છે તો કરોડો ભારતીયો અને પરદેશીઓ પણ શાંતિની અનુભવી સાથે ભારતને ગર્વ સાથે લાગણી અનુભવે છે. આપણે નીચે જોઈએ. જે વેલ્સના જે સ્વરાજકુમારી છે ડાયના, જે પ્રિન્સેસ ડાયના છે, જે વેલ્સના રાણી, એ 6 જૂન 1997ના રોજ લંડન સ્થિત જે સ્વામિનારાયણનું મંદિર મુલાકાત લીધી હતી. તેમને પોતાના અનુભવ વર્ણવ્યા હતા. કહ્યું, મંદિરના પ્રાંગણમાંથી પસાર થતી વખતે પરમ શાંતિનો અનુભવ થાય છે અને આટલી સુંદર જગ્યાનું નિર્માણ ફક્ત 3 વર્ષમાં થયું એ આશ્ચર્ય ઉપજાવે છે. મારી આ મુલાકાતથી મને ઘણું શીખવા મળ્યું અને મારા માટે તે એક યાદગાર સંભાળનું બની રહેશે. જે પ્રિન્સેસ ડાયના છે, જે રાજકુમારી છે, તેઓ કહે છે તે 6 જૂનના રોજ 1997ના રોજ લંડનમાં જે સ્થિત છે જે સ્વામિનારાયણનું મંદિર, ત્યાં તેમણે મુલાકાત લીધી હતી. તેમણે પોતાનો અનુભવ વર્ણવતા કહ્યું, તેમણે તેના અનુભવથી કહ્યું કે જ્યારે મેં પહેલીવાર મંદિરના પ્રાંગણમાં જ્યારે મેં પ્રવેશ કર્યો, તે મંદિરના પ્રાંગણમાં આવ્યા ત્યારે તેમના મનમાં ખૂબ જ શાંતિનો અનુભવ થયો, એકદમ શાંતિ. અને તેમને આટલી સુંદર જગ્યા છે, આટલી ખૂબસૂરત જગ્યાનું નિર્માણ ખાલી 3 વર્ષમાં થયો તે સાંભળીને તેમણે એકદમ તે એ થઈ ગયા કે 3 વર્ષમાં આટલી ખૂબસૂરત આટલી સારી જગ્યા કેવી રીતે નિર્માણ થયેલો, તે એકદમ આશ્ચર્ય ઉપજાવે છે. ખાલી 3 વર્ષમાં આટલી સુંદર જગ્યા. પછી તે કહે છે કે મારી આ મુલાકાતથી મને ઘણું શીખવા મળ્યું. તે કહે છે કે મારી આ મુલાકાતથી મને ઘણું શીખવા મળ્યું અને મારા માટે તે એક યાદગાર સાંભળનું બની રહેશે. તે મારા માટે એક યાદગાર સાંભળનું બની રહેશે એવું કહે છે. નીચે જોઈએ આપણે. જે ફિલાડેલ્ફિયા ઇન્ક્વાયરના તંત્રી અને પુલિત્ઝર પ્રાઇઝના વિજેતા સ્વ રોનાલ્ડ પટેલે ઈસવીસન 1991માં અમેરિકાના ન્યૂ જર્સીમાં યોજાયેલ કલ્ચર ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા CFIની મુલાકાત લીધી હતી. પ્રદર્શન માટે ભવ્ય પંડાલથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. આમાં કહેવાય છે જે ફિલાડેલ્ફિયા ઇન્ક્વાયરના તંત્રી અને જે પુલિત્ઝર પ્રાઇઝના વિજેતા હતા રોનાલ્ડ પટેલ ઈસવીસન 1991માં અમેરિકાના ન્યૂ જર્સી છે ત્યાં યોજાયેલ કલ્ચર ફેસ્ટિવલમાં ઓફ ઇન્ડિયા, જે એનું નામ છે CFIની મુલાકાત લીધી હતી. તેમણે પ્રદર્શન માટે ભવ્ય પંડાલથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. હવે આગળ જોઈએ. આ પ્રકારના પ્રદર્શનોમાં પ્રમુખ સ્વામી કાર્યો કરતા જોઉં છું
ત્યારે ગર્વ લઈ શકાય એવા ભારતના ભવ્ય ભૂતકાળની ઝાંખી પામ્યાનો અનુભવ થાય છે. હવે આ સદી પૂર્ણાહુતિને આરે આવી પહોંચી છે ત્યારે પ્રમુખ સ્વામી ભારત માટે ગર્વ લેવાનું મન થાય એવું તો ઘણું બધું આપ્યું છે. એના મૂળ ભૂતકાળમાં જ પણ ગતિ ભવિષ્ય તરફ છે. આમાં એવું કહે છે કે જે આ પ્રકારના જે પ્રદર્શનો હોય છે આ પ્રમુખ સ્વામીના કાર્યો કરતા જોઉં છું, જે પ્રમુખ સ્વામી છે તેમને કાર્ય કરતા જોઉં છું ત્યારે ગર્વ થાય છે. મને ગર્વ થાય છે કે મારા પ્રમુખ સ્વામી છે તેવું કાર્ય કરી રહ્યા છે. આ ભારતના ભવ્ય ભૂતકાળમાં ઝાંખી પામ્યાનો અનુભવ થાય છે. હવે આ સદી પૂર્ણાહુતિને આરે આવી પહોંચી છે, જે પૂર્ણાહુતિ છે તેની આરે આવી પહોંચી છે ત્યારે પ્રમુખ સ્વામી ભારત માટે ગર્વ લેવાનું મન થાય છે. પ્રમુખ સ્વામીને ભારત માટે ગર્વ લેવાનું મન થાય છે. તો ઘણું બધું આપ્યું છે. એના મૂળ ભૂતકાળ છે પણ ગતિ ભવિષ્ય તરફ છે. આપણે આગળ જોઈએ. જે પ્રમુખ સ્વામી મહારાજે પ્રસન્નથાઈ ઉપનિષદ, બ્રહ્મસૂત્રો અને ભગવદ્ ગીતા પર ભાષ્ય લખ્યા માટે સાધુ ભદ્રેશ દાસને પ્રેરણા અને માર્ગદર્શન આપી આપણી વૈદિક પરંપરાઓને 21મી સદી પુનર્જીવિત કરી છે. 1200 વર્ષ શંકરાચાર્ય બાદ આપણા અમૂલ્ય વેદકાલીન બૌદ્ધિક વારસાને આગળ વધારવાનું અદ્ભુત કાર્ય સાધુ ભદ્રેશ દ્વારા થયું છે. તેઓ પ્રસન્નાયત્રીમાંથી ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત નૃત્ય અક્ષર પુરુષોત્તમ દર્શનની ભેટ વિશ્વને આપી છે. ભાષ્ય લેખનના આજ સુધીના ઇતિહાસમાં સાધુ ભેટમાં વિશ્વને આપી છે. ભાષ્ય લેખનના આજ સુધીમાં ઇતિહાસમાં સાધુ ભદ્રેશ દાસને પ્રથમ વ્યક્તિ છે જેમણે ભાષ્ય સાથે સાથે વાદન ગ્રંથની પણ રચના કરી છે. હવે એવું કહેવામાં આવે છે કે જે પ્રમુખ સ્વામી હતા મહારાજ તે પ્રસન્નાત્રય એમને ઉપનિષદ, બ્રહ્મસૂત્રો અને ભગવદ્ ગીતા પર ભાષ્ય લખવા માટે સાધુ ભદ્રેશ દાસને પ્રેરણા આપી હતી અને તેમને માર્ગદર્શન આપી આપણી વૈદિક પરંપરાઓ જે હતી તેમને 21મી સદી સુધી પૂર્ણ જીવંત કરી છે. 1200 વર્ષ પછી શંકરાચાર્ય બાદ આપણા અમૂલ્ય વેદકાલીન બૌદ્ધિક વારસાને આગળ વધારવાનું અદ્ભુત કાર્ય જે છે તે સાધુ ભદ્રેશ જે આપણા સાધુ છે ભદ્રેશ દાસ દ્વારા થઈ રહ્યું છે. તેમના દ્વારા આપણું આગળ વધી રહ્યું છે. તેઓ પ્રસન્નતામાંથી ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત નૃત્ય અક્ષર પુરુષોત્તમ દર્શનની ભેટ છે તે વિશ્વને આપી છે. ભાષ્ય લેખનના આજ સુધીના ઇતિહાસમાં સાધુ જે ભદ્રેશ દાસ છે તે પ્રથમ વ્યક્તિ છે જેમણે ભાષ્ય સાથે સાથે વાદન ગ્રહની પણ રચના કરી છે. હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આપણા વ્યક્તિગત જીવનમાં ભારતને ધબકતું રાખીએ. આમાં એવું કહેવાય છે આપણું વ્યક્તિગત જીવન છે તેમાં ભારતને આપણે ધબકતું રાખીએ. અને આપણે નીચે જોઈએ. જે પ્રમુખ સ્વામી જે મહારાજ છે કહે છે કે આપણા જીવનમાં ભારતીય સંસ્કૃતિને સાચવી રાખવી હોય ત્યારે આ 4 વસ્તુ આપણને અપનાવવી જોઈએ: ભાષા, ભૂષા, ભોજન અને ભજન. એટલે આમાં જે પ્રમુખ સ્વામી જે મહારાજ છે તેવું કહેવા માગે છે જે આપણું જીવન છે, જે આપણી ભારતીય સંસ્કૃતિ છે, આપણી સંસ્કૃતિ તે આપણે સાચવવી હોય તો આપણે જે આ 4 વસ્તુઓ છે તેમને આપણે અપનાવવી જોઈએ. એક તો છે આપણી ભાષા, જે છે આપણી બોલી, એને કહેવાય આપણી ભાષા. જે ભૂષા, જે આપણે પહેરવાશ છે, જે આપણા કપડાં છે, જે આપણી એ છે આપણા દેશની જે પહેરવેશ છે આપણા સંસ્કૃતિને. ત્રીજા નંબર પર આવે છે ભોજન, ખાવાનું, જમવાનું. અને ત્રીજા પર આવે છે ભજન, જે આપણે પ્રભુની કે ગમે તેની કરીએ તમે જેને માનતા હોય તેમનું ભજન. આપણે જીવનમાં નવી પરંપરાઓની પરિસ્થિતિ થવું કે તેમાંથી ગ્રહણ કરવા યોગ્ય અપનાવવું એ સારું છે. આમાં કહેવાય છે જે આપણા જીવનમાં જે નવી પરંપરાઓ છે તે પરિચિત થવું કે તેમાંથી ગ્રહણ કરવા યોગ્ય અપનાવવું એ સારું છે. આપણે બધી નવી પરંપરાઓ અપનાવી જોઈએ પણ આપણે આપણા ધર્મને કદી ભૂલવું જોઈએ નહીં. આપણે બધી બહુ પરંપરાઓ છે, બધી નવી પરિચિત થવું કે તેનાથી ગ્રહણ થવું તે તમારા પર છે, પણ આપણે આપણો જે ધર્મ છે એને આપણે ભૂલવું જોઈએ નહીં. પણ આપણી ભારતીય પરંપરાઓ અને તેના મૂળને ન ભૂલવા જોઈએ. જે મેં કીધું તે ફ્રેન્ડ્સ અહીંયા એવું લખેલું છે કે આપણી ભારતીય પરંપરાઓ છે અને તેના મૂળને આપણે ભૂલવા ન જોઈએ. આપણો પરંપરાગત ભારતીય ખોરાક બનાવવો કે એનો આનંદ લેવાનો આપણને ગમવું જોઈએ. જે આપણો જે પરંપરાગત
જે ભારતીય ખોરાક છે, જે આપણો ખોરાક છે, જમવાનો જે આપણો ભોજન કરે છે, આપણો ભારતીય ખોરાક છે, તેને આપણે અપનાવવો જોઈએ, તેને આનંદ લઈ અને ગમવું જોઈએ, તેવી રીતે એને ખોરાક આપણે અપનાવવો જોઈએ. આપણા પરંપરાગત ભારતીય કપડાં પહેરવાનો આપણને ગર્વ હોવો જોઈએ. જે આપણે કપડાં પહેરીએ છીએ, જેમ કે જે આપણે ભારતીય જે છે, જેમ કે ધોતી છે, કુર્તા છે, તેને પહેરવાથી આપણને શરમ ના આવવી જોઈએ, તેને આપણે અપનાવવા જોઈએ, આપણે તેને પહેરવા જોઈએ અને આપણને ગર્વ થવો જોઈએ કે મેં ભારતીય છું. આપણને આપણા પ્રદેશની ભાષાઓમાં, સંસ્કૃતમાં પણ બોલી, વાંચવી કે લખવી શકતા હોવા જોઈએ. જો આપણે ભારતીય છે અને આપણા દેશની ભાષાઓ જેમ કે સંસ્કૃત બોલી, વાંચી, લખતા હોવા જોઈએ. જો આપણે એટલું ના કરી શકીએ તો આપણને કંઈ ખબર ના પડી શકે આપણે ભારતીય હોવા પર એ છે. એટલે આપણે જો ભારતીય હોય તો આપણને સંસ્કૃત ભાષા બોલતા, વાંચતા ને લખતા તો આવડવી જ જોઈએ. ઈશ્વર પ્રત્યે શ્રદ્ધાને આપણને ક્યારેય ન ભૂલવી જોઈએ. જે આપણે ભગવાન પ્રત્યે, ઈશ્વર પ્રત્યે, તમે જેને માનતા હો તેના વિશે આપણને શ્રદ્ધા હોવી જરૂરી છે, તેને ભૂલવા ન જોઈએ. આપણે નવા ઔદ્યોગિક સાહસ અને બાળકોના નામકરણ વખતે અંગ્રેજી નામો પસંદ કરવાને બદલે આપણા ભારતીય સંસ્કૃતિ શોભે એવા નામ પસંદ કરી શકાય. અમે એવું કહેવા માંગે છે, જે આપણા જે નવા ઔદ્યોગિક જે સાહસ છે, જેમાં આપણે જે નવા ઔદ્યોગિક સાહસને કારણે જે બાળકોના જે નામકરણ થાય છે, તેમાં આપણે જે અંગ્રેજી નામ છે, જે બહારના લોકોના નામ છે, તેવા નામ આપણે વધારે પસંદ કરીએ છીએ કે અંગ્રેજી નામ રાખીએ. પણ આપણે જે આપણે ભારતીય સંસ્કૃતિ શોભે એવા નામ રાખવા જોઈએ. આપણે આપણી ભારતીય સંસ્કૃતિ ન ભૂલવી જોઈએ. આપણે ભારતીય સંસ્કૃતિને શોભે તેવા આપણે નામ રાખવા જોઈએ, ના કે અંગ્રેજી નામ. પૈસા કમાવવા કે સફળતા માટે કામ કરવું એ કોઈ ખોટી વસ્તુ નથી. જો પૈસા કમાવવા માટે કે સફળતા માટે કામ કરવું એ કોઈ ખોટી વસ્તુ નથી. તેના માટે આપણે મહેનત કરવી જોઈએ, કામ કરવું જોઈએ. પણ એની સાથે સાથે ભારતનો વિકાસ થાય એવો વિચાર પણ હોવો જોઈએ. જો તમે પૈસા કમાવો છો, સફળતા માટે આગળ વધો, કામ કરો છો, તેનામાં કોઈ જ ખરાબી નથી. પણ તેની સાથે સાથે ભારતનો વિકાસ થાય એવો વિચાર પણ આપણા મનમાં હોવો જોઈએ. આ બધી બાબતને ન જીવી લાગે, પણ જો આપણા વ્યક્તિગત જીવનમાં આપણને ભારતને ધબકતું રાખીશું તો ભાવિ પેઢીઓમાં ભારત દેશની ગૌરવવંતી અસીમતા ટકી રહેશે. જો આ બધી આપણે ઉપરની જે બાબતો આપણે વાંચી, જે આપણે તમને સમજાવી, આ બધી બાબતો ન જીવી લાગે, પણ જો આપણા વ્યક્તિગત જીવનમાં આપણને ભારતને ધબકતું રાખીશું તો ભાવિ પેઢીઓમાં ભારત દેશની ગૌરવવંતી અસીમતા ટકી રહેશે. આપણે આગળ જોઈએ. હું શું કરીશ, કોઈ નક્કર પગલાં ભરીએ. અને અમે મારી સોચ લખી છે વિદ્યાર્થી મિત્રો. મેં તમને સમજાવું કે મેં શું વિચારું છું, મેં શું લખ્યું છે. મેં તમને કીધું મારું નામ હર્ષ છે. હું હંમેશા આપણી પરંપરાઓ અને તેના મૂળભૂતને ભૂલીશ નહીં. જે મેં લખ્યું છે કે જે મારી પરંપરાઓ છે, જે મારી ભારતીય એ છે પરંપરાઓ, જે મારું મૂળભૂત છે, જે મારું ભૂતકાળ છે, જે તેને મેં કદી ભૂલીશ નથી અને મેં તેને અપનાવીશ. આપણા હિન્દુ સાંસ્કૃતિક ધર્મને મેં આગળ વધારીશ. જે આપણું હિન્દુ સાંસ્કૃતિક ભૂતકાળ છે તેને મેં ભવિષ્યમાં આગળ વધારીશ. આપણા કલ્ચર, આપણા કપડાં, આપણા પહેરવેશ, આપણી બોલી, ભાષાને જ અનુસરીશ. જે આપણે ઉપર જોયું, મેં તમને સમજાવ્યું કે જે આપણે છે, આપણી પરંપરાઓ છે, આપણા કપડાં છે, આપણા પહેરવેશ છે, આપણી બોલી છે, તેનાથી શરમાવું કે ગભરાવું જોઈએ નહીં. આપણે તેના પર ગર્વ થવો જોઈએ. મેં ઈશ્વર પ્રત્યે હંમેશા શ્રદ્ધા રાખીશ. મેં ભગવાન પ્રત્યે, ઈશ્વર પ્રત્યે હંમેશા શ્રદ્ધા રાખીશ. ઉપર પણ કોઈ શક્તિ કામ કરે છે, જે આપણે આપણા ભવિષ્યના આપણી ઉપર છે, તે આપણી ઉપર પણ કોઈ શક્તિ કામ કરે છે, ત્યારે આપણે આટલું એ કરી રહ્યા છે. અને મેં ભૂલીશ નહીં, ત્યારબાદ આપણી સંસ્કૃતિનો વિકાસ કરીશ. અને જો આટલું બધું સમજાવ્યા બાદ પણ આપણે આપણી સંસ્કૃતિને ભૂલી જઈએ તેવું ના ચાલે. આપણે આપણી સંસ્કૃતિને અને આપણા ભૂતકાળને યાદ રાખવું જોઈએ અને તે આપણે આગળ વધારવું જોઈએ ભવિષ્યમાં. આમ જ હું ભારતીય મહાન ગાથાને આગળ રાખીશ. જે મારી ભારતીય જે મહાન ગાથા છે તેને મેં એક પેઢી તો પેઢી આગળ વધારીશ. તે આપણા ભૂતકાળ વિશે બધા લોકોને જાણ થાય તેવું મેં કરીશ. અને મેં આમ જ હું ભારતીય મહાન ગાથાને આગળ રાખીશ. આગળ જોઈએ. નૂતન અને સર્જનાત્મક વિચારો માટે આપણા પ્રાચીન શાસ્ત્રોનો આધાર લઈ શકાય. જે નૂતન અને સર્જનાત્મક જે વિચારો માટે આપણા પ્રાચીન શાસ્ત્રોનો આધાર લઈ શકાય. જે આપણે જોઈ ગયા જે આપણા પ્રાચીન શાસ્ત્રો છે, નૂતન છે, સર્જનાત્મક છે, બધા જે શાસ્ત્રો વિશે આપણે પ્રાચીન આધાર આપણે આગળ જોઈ ગયા છે. બીજું, ભારતના ભવ્ય ભૂતકાળમાં આપણને રસ લેતા થઈએ.
જે આપણું જે ભારતનો જે આપણો ભૂતકાળ છે તેના વિશે આપણે રસ લેવો જોઈએ, તેના વિશેની આપણે જાણ તો હોવી જ જોઈએ. એ બહુ અગત્યનું છે. આપણે જાણવું જોઈએ, મેં કીધું તે પ્રમાણે બહુ અગત્યનું છે. આપણને એના વિશે વાંચવાની, સંશોધન કરવાની, લખવાની અને લોકો વચ્ચે તેનું જ્ઞાન પ્રસાર કરવાની જરૂર છે. જે આપણો જે ભારતીય ભૂતકાળ છે તેના માટે આપણને રસ લેવો જોઈએ. તેના પર બહુ અગત્યનું એ છે કે આપણને એના વિશે વાંચવાની, સંશોધન કરવાની અને લખવાની અને લોકો વચ્ચે તેનું જ્ઞાન પ્રસાર કરવાની જરૂર છે, જે આપણે એ પણ આગળ જોઈ ગયા છે. અને છેલ્લું લાસ્ટ, આપણા જીવનમાં ભારતીય સંસ્કૃતિને સાચવી રાખવી હોય તો આ 4 વસ્તુ આપણને જીવનમાં અપનાવવી પડશે. જો આપણે આપણા જીવનમાં ભારતીય સંસ્કૃતિને અપનાવી હોય તો આપણે જીવનમાં આ 4 વસ્તુઓ કદી ભૂલવી નહીં. પહેલી છે ભાષા, જે આપણી બોલી, બીજી ભૂષા, જે આપણો પહેરવાશ છે, ત્રીજા પર છે ભોજન, ખોરાક જમવાનો, અને ચોથા પર છે ભજન, જે આપણે કરતા હોય તે ભજન. અહીંયા આપણું ચેપ્ટર સમાપ્ત થાય છે. ચેપ્ટર નંબર 8, મેરા દેશ મહાન. બસ આજ માટે આટલું જ વિદ્યાર્થી મિત્રો.